અને ગીર સોમનાથમાં ડિમોલેશનનો વિરોધ કરતા ધારાસભ્યની અટકાયત કરી લેવામાં આવી। દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરતા વિમલ ચુડાસમાની સામે કાર્યવાહી। ધારાસભ્યએ સ્થાનિકો સાથે રસ્તા પર ઉતરી અને ડિમોલેશનનો વિરોધ કર્યો હતો। સોમનાથ વેરાવળ હાઈવે પર બેસી તેમણે રસ્તો બ્લોક કર્યો હતો। પ્રદર્શન કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી અને કાર્યવાહી બાદ તંત્રએ પ્રભાસ પાટણમાં ડિમોલેશનની કામગીરી પણ શરૂ કરી। ગુડલક સર્કલની પાસે સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। તંત્રએ 200 થી વધારે પોલીસકર્મીઓની સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી। અંદાજિત 70 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું ત્યારે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો। તંત્ર 6000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરશે। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત લોકોની ધરપકડ કરવામાં આવી, ડિમોલેશનનો વિરોધ, શું વધુ વિગતો? જી રોહિત, ચોક્કસ ખાસ તો જે સોમનાથની અંદર જે ડેમોલેશનની જે પ્રક્રિયા છે વહેલી સવારથી પ્રશાસન દ્વારા જે હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો અને ધારાસભ્ય દ્વારા સત્તાધામ કાસ્કરને કરવામાં આવ્યા હતા। ત્યારે 10 લોકો સાથે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા છે તેની પણ પ્રશાસન દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ચોક્કસથી અત્યારે સોમનાથની અંદર જે ડેમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। 60 જેટલા જે મકાનો છે તેને હાલ તોડી પાડવામાં આવશે। તેની સાથોસાથ જે 6000 એટલે ચોરસ ફૂટ જે જમીન હતી તેની ઉપર મોટા પ્રમાણમાં ભેજકદમી થઈ હતી અને ખાસ કરીને કાચા પાકા જેટલા જે 60 જેટલા જે મકાનો જે બની ચૂક્યા છે તેને હાલ તોડવામાં આવી રહ્યા છે। જી બિલકુલ રોહિત, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અંદાજિત 70 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું અને 6000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવાનો એક આદેશ છે। ત્યારે આ વાતને લઈને વિરોધ કરવા માટે લોકો રસ્તા પર ઉતર્યા હતા। ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ રસ્તા પર હતા।